પ્રિય મિત્રો, સ્તવન નામના આ ખાસ બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં આપણે બાઇબલના ચોથા પુસ્તક ગણનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વરે ઇઝરાયલના લોકો વચ્ચે યાજક પદ નિભાવવા માટે લેવીઓને અલગ કર્યા હતા. આજે પણ તેઓ ઈચ્છે છે કે લોકો ઈશ્વરની કામ કરવાની રીત કે કાર્યપ્રણાલી વિશે જાણે, જેથી ખ્રિસ્તની મંડળી પ્રગતિ કરી શકે અને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત થાય. તો ચાલો મિત્રો, આજે આ અભ્યાસ દ્વારા આ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે મિત્ર ગણનાના પુસ્તકના 3 અધ્યાયની 1 થી 51 કલમો જોઈશું અને એ પછી ગણનાના જ પુસ્તકના 4 અધ્યાયની 1 થી 49 કલમો જોવાના છીએ. તમે મારી સાથે સાથે હવે ગણનાના પુસ્તકના 3 અધ્યાયની 1 થી 4 કલમો જોશો. મિત્ર, અહીં લખવામાં આવ્યું છે, હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યો. તે દિવસે હારૂન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી, અને હારૂનના પુત્રોના નામ આ હતા: નાદાબ જ્યેષ્ઠ પુત્ર તથા અબીહુ, એલીઆઝર તથા ઇથામાર. હાફાનના પુત્રો જેમ યાજક તરીકે અભિષિક્ત થયા તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા, તેઓના નામ એ હતા. અને નાદાબ તથા અબીહુ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, અને તેઓ નિઃસંતાન હતા. અને એલઆઝાર તથા ઇથામાર પોતાના બાપ હારૂનની હજુરમાં યાજક પદમાં સેવા બજાવતા હતા. પ્રથમ હારૂન અને મૂસાની વંશાવળી અહીંયા આપવામાં આવી છે. હવે લેવીયના પુસ્તકમાં જે વિગતો આપવામાં આવી હતી એ જ વિગતો અહીં પણ આપવામાં આવી છે. નાદાબ અને અબીહુએ અનઅધિકૃત રીતે એમણે નહોતું કરવાનું એ પ્રમુખ યાજકનું સેવા કાર્ય કરી નાખ્યું અને મોત પહોરી લીધું. 5 થી 8 કલમો કહે છે આગળ, ગણનાનું પુસ્તક 3 અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીના કુળને પાસે લાવ ને હારૂન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે. અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની આખી જમાતની સંભાળ રાખતા મંડપની સેવા કરે. અને તેઓ મુલાકાત મંડપના સરસામાનની તથા ઇસ્રાયેલ પુત્રોની સંભાળ રાખતા મંડપને લગતી સેવા બજાવે. પ્રમુખ યાજક હારૂનની સહાય કરવા માટે આપણે વાંચ્યું એ પ્રમાણે મિત્ર એને લેવીનું કુળ આપવામાં આવ્યું. તમારી અને મારી પર મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં વિશ્વાસીઓ તરીકે યાજક પદની જવાબદારી રહેલી છે. આપણને આપણા પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રીતે સુપ્રત કરવામાં આવ્યા છે. મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં પિતરે લખેલો પહેલો પત્ર છે, એના 2 અધ્યાયની 9મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે તમે તો પસંદ કરેલી પ્રજા, રાજાના યજ્ઞકારો, પવિત્ર રાષ્ટ્ર અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં આમંત્રણ આપનાર ઈશ્વરના આશ્ચર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો. અને તમે જુઓ, પ્રમુખ યાજક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના કેવી છે. યોહાન અનુસાર શુભ સંદેશ 17મો અધ્યાય 6ઠ્ઠી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના નોંધવામાં આવી છે. લખવામાં આવ્યું છે, ઈશ્વર પિતાને પ્રાર્થના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહેશે: જે માણસોને આ દુનિયામાંથી તમે મને સોંપ્યા તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેઓની સોંપણી મને કરી. તેઓએ તમારા સંદેશનું પાલન કર્યું છે. એટલે જુઓ મિત્ર, વિશ્વાસીઓનો સમૂહ જેને મંડળી કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવામાં આવી છે. યોહાન અનુસાર શુભ સંદેશના આ આખા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે કરેલી અદ્ભુત પ્રાર્થના નોંધાયેલી છે. ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ ભેટ તરીકે આપણું અર્પણ કર્યું છે. હવે હારૂન પ્રમુખ યાજકના તાબામાં લેવી લોકો સોંપવામાં આવ્યા એ ફરીથી દર્શાવવામાં આવ્યું છે. 9મી અને 10મી કલમ, અને તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇસ્રાયેલ પુત્રોની વતી તેઓ તેને અપાયેલા છે. અને તું હારૂનને તથા તેના દીકરાઓને ઠરાવ ને તેઓ પોતાના યાજક પદ સાચવે, અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. આનું કારણ આપણને 12મી અને 13મી કલમમાં જોવા મળે છે. મિત્ર જુઓ આગળ 12 અને 13 કલમ શું લખ્યું છે.
ઇસરાયેલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉગાડનાર સર્વપ્રથમ જન્મેલાને બદલે ઇસરાયેલ પુત્રોમાંથી મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે. પરમેશ્વર આ પ્રમાણે કહેશે, કેમ કે સર્વપ્રથમ જન્મેલા મારા જ છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાને માર્યા. તે દિવસે મેં ઇઝરાયેલમાં સર્વપ્રથમ જન્મેલા માણસોને તેમજ પશુઓને મારે સારું પવિત્ર કર્યા. તેઓ મારા જ થશે. હું યહોવા છું. આ રીતે જ મિત્ર ઈશ્વરે બધું નક્કી કર્યું હતું. અને આજે પણ ઈશ્વર આપણી પાસેથી આપણી સંપત્તિ સાથે આપણા કુટુંબીજનોને માગે છે. ઈશ્વરને આપણા કુટુંબનું અર્પણ કરવું એ તો એક અદ્ભુત બાબત છે. આગળ 14 થી 17 કલમો જોશો મારી સાથે સાથે. લખવામાં આવ્યું છે અહીંયા, અને સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું, લેવીના દીકરાઓની તેઓના બાપોના ઘર પ્રમાણે તથા તેઓના કુટુંબો પ્રમાણે ગણના કર. 1 માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણના તું કર. અને યહોવાના કહેવા મુજબ, એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણના તેણે કરી. અને લેવીના દીકરા તેમના નામ પ્રમાણે આ છે, એટલે ગેર્શોન, કહાત તથા મરારી. અને ગેર્શોનના દીકરાઓના નામ તેમના કુટુંબો પ્રમાણે તિશ્બની તથા શિમઈ છે. અને કહાતના દીકરા તેમના કુટુંબો પ્રમાણે અબ્રામ તથા યિસહાર તથા હેબ્રોન તથા ઉઝ્ઝીએલ છે. અને મરારીના દીકરા તેમના કુટુંબો પ્રમાણે માહલી તથા મૂશી છે. લેવીઓના કુટુંબો તેઓના બાપોના ઘર પ્રમાણે છે. લેવીય કુળમાં કુલ 3 કુટુંબો હતા. લેવીના 3 દીકરા ગેર્શોન, કહાત અને મરારીના કુટુંબો. હવે ગેર્શોનના પરિવારની ગણતરી થઈ અને તેઓને તેમની છાવણી મુલાકાત મંડપની પાછળની બાજુ પશ્ચિમમાં નાખવાની સૂચના આપવામાં આવી. એમણે 21 થી 26 કલમો પ્રમાણે મુલાકાત મંડપના પડદા, આચ્છાદન અને મુલાકાત મંડપની દોરીઓ વગેરેનું ધ્યાન રાખવાનું હતું. આ પછી તમે જુઓ મિત્ર, તો કહાતના કુટુંબની ગણતરી થઈ. અને આ લોકોએ એમની છાવણી મંડપની દક્ષિણ બાજુએ કરવાની હતી. એમણે 27 થી 32 કલમો અનુસાર મુલાકાત મંડપની સાધન સામગ્રીની દેખરેખ રાખવાની હતી. અને એ પછી તમે જુઓ તો મરારીના કુટુંબની ગણતરી થઈ. એ લોકોએ મુલાકાત મંડપની ઉત્તર બાજુએ છાવણી કરવાની હતી. અને 33 થી 37 કલમો પ્રમાણે તેમણે મુલાકાત મંડપના પાટિયા, તેની ભૂંગળો, તેના સ્તંભો, તેની કુંભીઓ અને તેના સર્વ ઓજારોની દેખરેખ રાખવાની હતી. અરણ્યની મુસાફરી દરમિયાન ઇઝરાયેલી લોકોની છાવણીની પદ્ધતિનું ચિત્ર મિત્ર હવે આપણી સમક્ષ સ્પષ્ટ ઉપસે છે. મુલાકાત મંડપની આકૃતિ છાવણીની વચમાં ચતુષ્કોણ જેવી થતી હતી. આ મુલાકાત મંડપની આસપાસ લેવી કુળના લોકોની છાવણી બીજો ચતુષ્કોણ બનાવતી હતી. અને આ પછી ત્રીજો ચતુષ્કોણ ઇઝરાયેલના 12 કુળોની છાવણી દ્વારા બનતો હતો. મુલાકાત મંડપનું જે દ્વાર હતું એ પૂર્વ દિશામાં રહે એ રીતે જ હંમેશા એને ઊભો કરવામાં આવતો હતો. હારૂન અને મૂસાના કુટુંબો મુલાકાત મંડપના પૂર્વ દિશાના દ્વાર પાસે છાવણી કરતા હતા. મારી સાથે સાથે હવે તમે 39 થી 41 કલમો જોશો. 39 થી 41 કલમો. અહીં લખવામાં આવ્યું છે, લેવીઓમાંના જે સર્વની ગણના થઈ તેઓને મૂસાએ તથા હારૂને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા. તેઓ એટલે 1 માસના તથા તેથી ઉપરના સર્વ નરો પોતાના કુટુંબો પ્રમાણે 22,000 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોના 1 માસના તથા તેથી ઉપરના સર્વપ્રથમ જનિત નરોની ગણના કર ને તેઓના નામોની સંખ્યા ગણ. અને ઇસ્રાયેલ પુત્રોમાં સર્વપ્રથમ જન્મેલાને બદલે તું મારે સારું લેવીઓને લે. હું યહોવા છું. અને ઇસ્રાયેલ પુત્રોના ઢોર ઢાંક મધ્યે સર્વપ્રથમ જન્મેલાને બદલે લેવીઓના ઢોર ઢાંક તું લે. મૂસાએ ઇઝરાયેલના બધા જ પ્રથમ જનિતોની ગણના કરી અને એની સંખ્યા 43મી કલમ પ્રમાણે 22,273 થઈ. 22,273. આનો અર્થ એ થયો કે લેવીઓની સંખ્યા કરતાં પ્રથમ જનિતોની સંખ્યા 273 વધારે થઈ. હવે મિત્ર આપણે 4થા અધ્યાયમાં પ્રવેશ કરીશું. ગણનાનું પુસ્તક 4થો અધ્યાય. એની પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે લેવીઓના દીકરામાંથી કહાતના પુત્રોની ગણના તેઓના કુટુંબો પ્રમાણે તથા તેઓના બાપોના ઘર પ્રમાણે કરો. એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે સર્વ મુલાકાત મંડપનું કામ કરવાને સેવક પદમાં દાખલ થાય છે તે બધાની ગણના કરો. લેવીય લોકો માટે 30 થી 50 વર્ષની ઉંમર એ તો સુવર્ણ ઉંમર હતી. એ લોકોએ એ વર્ષો દરમિયાન ઈશ્વરનું સેવા કાર્ય કરવાનું હતું. 4થી 5મી અને 6ઠ્ઠી કલમ આપણે હવે આગળ જોઈએ, અને એ પછી 15મી કલમ જોઈએ. 4, 5, 6
અને 15મી કલમ. ચોથી કલમમાં લખ્યું છે, મુલાકાત મંડપમાં પરમ પવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાતના પુત્રોનું કામ આ છે. 5મી કલમ. અને છાવણી ઉપડતી વેળાએ હારૂન તથા તેના દીકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે ને તેને સાક્ષ્યકોષ ઉપર ઓઢાડે. 6ઠ્ઠી કલમ. અને તે પર સીલ માછલાના ચામડાનો ઓઢો નાખે ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે ને તેના દાંડા તેમાં ગાલે. હવે 15મી કલમ જુઓ. 15મી કલમમાં શું લખવામાં આવ્યું છે? અહીં તમે જોશો તો લખવામાં આવ્યું છે, અને છાવણી ઉપડવાની હોય ત્યારે હારૂન તથા તેના પુત્રો પવિત્ર સ્થાનને તથા પવિત્ર સ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાતના પુત્રો તેને ઊંચકવાને આવે, પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખે ને તેઓ માર્યા જાય. મુલાકાત મંડપના સંબંધમાં કહાતના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. હવે પરમ પવિત્ર સ્થાનમાંની ચીજ વસ્તુઓ એટલે કે સાક્ષ્યકોષ અને દયાસનને એકમાત્ર હારૂન અને એના દીકરાઓ જ જોઈ શકતા હતા. કહાથીઓ તેમને ઊંચકવા આવે તે અગાઉ હારૂન અને તેના દીકરાઓએ એ ચીજ વસ્તુઓને કાળજીપૂર્વક ઢાંકી દેવાની રહેતી હતી. આગળ 24 અને 25મી કલમ શું લખ્યું છે અહીંયા જુઓ. 24મી કલમમાં લખ્યું છે, સેવા કરવામાં તથા ભાર ઊંચકવામાં ગેર્શિયોનીઓના કુટુંબોનું કામ આ છે. એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાત મંડપ, તેનો ઓઢો તથા તે ઉપરનો શીલનો ચામડાનો ઓઢો તથા મુલાકાત મંડપના દ્વારનો પડદો. આ કલમો અને એ પછી મિત્ર આગળની કલમો ગેર્શોનના કુટુંબે જે જવાબદારીઓ અદા કરવાની હતી એની યાદી આપે છે. હવે તમે 29 થી 32 કલમો જુઓ. અને મરારીના દીકરાઓની તેઓના બાપોના ઘર પ્રમાણે તેઓના કુટુંબો પ્રમાણે તું ગણના કર. 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાત મંડપમાં કામ કરવાની સેવામાં હાજર રહે છે તેઓની ગણના તું કર. અને મુલાકાત મંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ આ છે. એટલે મંડપના પાટિયા તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેની કુંભીઓ તથા આંગણામાંની આસપાસના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા તેઓની મેખો તથા તેઓની દોરીઓ, તેઓના સર્વ ઓજારો સુદ્ધા તથા તેઓને લગતી બધી સામગ્રી સુદ્ધા, અને તમે તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તથા તેઓને ગણીને સોંપો. મરારીઓએ ભારે ચીજ વસ્તુઓ ઊંચકવાની હતી, ભારે ચીજ વસ્તુઓ. કહાથીઓએ મુલાકાત મંડપનો સરસામાન ઊંચકવાનો હતો. ગેર્શોનના કુટુંબે આપણે જોયું એ પ્રમાણે વચનમાં હલકો સરસામાન ઊંચકવાનો હતો. અને હવે આ ઇઝરાયેલી લોકો પોતાનો પડાવ ઉઠાવીને પોતાની મુસાફરી આગળ વધારવાના ત્યારે કેવું દ્રશ્ય સર્જાતું હતું એનું ચિત્ર આપણે જરા જોઈ લઈશું. કયું ચિત્ર? આ ઇઝરાયેલી લોકો પોતાનો પડાવ ઉઠાવીને પોતાની મુસાફરી આગળ વધારે ત્યારે કેવું દ્રશ્ય સર્જાતું હતું એનું ચિત્ર આપણે જોઈએ. હવે પોતાની મુસાફરી આગળ વધારવા એ લોકો મુલાકાત મંડપ ઉપરના મેઘ સ્તંભને જોતા હતા. જો મેઘ સ્તંભ મુલાકાત મંડપ ઉપરથી ખસી જતો તો એ લોકો સમજી જતા કે હવે એમણે એમની મુસાફરી પુનઃ આરંભવાની છે. જ્યાં સુધી મેઘ સ્તંભ મુલાકાત મંડપ ઉપર સ્થિર રહેતો હતો ત્યાં સુધી એમણે છાવણી ઉઠાવવાની નહોતી. મૂસા અને હારૂને માત્ર ઈશ્વરના આત્માની દોરવણીને જ અનુસરવાનું હતું, કારણ કે એ મેઘ સ્તંભ ઈશ્વરના આત્માનું પ્રતિનિધિત્વ કરતો હતો. ઈશ્વરના બાળકે બિલકુલ એ જ રીતે મિત્ર આજે દોરવાની જરૂર છે. આપણા માટે જો કે એવો દ્રશ્યમાન મેઘ સ્તંભ નથી, પરંતુ આપણે ઈશ્વરના એ જ આત્મા દ્વારા દોરવાની જરૂર છે. રોમન લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં, એના 8મા અધ્યાયની 14મી કલમ તમે જુઓ. નવા કરારના વિભાગમાં લખ્યું છે કે જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે તેઓ ઈશ્વરના પુત્રો છે. જે લોકો ઈશ્વરના આત્માથી દોરાય છે એ લોકો ઈશ્વરના પુત્રો છે. અને એટલે મિત્ર ઈશ્વરનો આત્મા ઈશ્વરના સંતાનોને દોરવણી આપવા માગે છે. જ્યારે મેઘ સ્તંભ મુલાકાત મંડપ ઉપરથી ખસતો કે તરત જ હારૂન અને તેના દીકરા પવિત્ર સ્થાનમાં જતા હતા. એ લોકો પ્રથમ તો પડદા પાસે જતા હતા. પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને જુદો પાડતો પડદો. તમે જાણો છો એમ મિત્ર, પડદાની બીજી બાજુ પરમ પવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોષ અને દયાસન હતું. મુસાફરી આગળ વધારવાના આ દિવસે એ લોકો પડદાની અંદરની બાજુ પરમ પવિત્ર સ્થાનમાં જતા નહોતા.
પડદો કડીઓ ઉપર લટકતો હતો અને પ્રમુખ યાજક તેને સાક્ષ્યકોષ અને દયાસન ઉપર નીચે ઉતારી નાખતો હતો. એ પછી એના પર શણનું કપડું ઢાંકી દેવામાં આવતું હતું અને ત્યારબાદ એના પર મુલાકાત મંડપનું બહારનું કપડું ઢાંકી દેવામાં આવતું હતું. હવે આ બધી ક્રિયા પૂરી થયા બાદ અને બધા વાસણો ઢંકાઈ ગયા બાદ કહાથીઓને અંદર બોલાવવામાં આવતા હતા અને આ બધી સાધન સામગ્રીને કડા ચડેલા હતા. કડા એમાં દાંડા પસાર કરવામાં આવતા હતા અને કહાતીઓ અંદર આવીને આ દાંડા વડે બધી સાધન સામગ્રી ઊંચકીને આગળ વધતા હતા. કરાર કોષ લઈને યાજકો હરોળમાં પ્રથમ ચાલતા હતા અને મેઘ સ્તંભની દોરવણીને અનુસરતા હતા. સાંજે એ લોકો નવો પડાવ નાખતા હતા. દરેક ઇઝરાયેલને ખબર હતી કે એણે શું કરવાનું છે. દરેક પુરુષ મુલાકાત મંડપનો અમુક ભાગ ઊંચકીને ચાલતો હતો. એ લોકો પડાવ નાખતા ત્યારે સૌ પ્રથમ સાક્ષ્યકોષને નીચે મૂકતા. આખી છાવણી એ મુજબ ગોઠવવામાં આવતી હતી. મિત્ર, કહાથીઓ મુલાકાત મંડપની સાધન સામગ્રી કરાર કોષના સંબંધમાં જ ગોઠવતા હતા અને એ પછી એની આસપાસ પાટિયા અને પડદા ગોઠવવામાં આવતા. પ્રત્યેક પુરુષને એની કામગીરી સોંપાયેલી હતી. મુલાકાત મંડપ બહુ જ ઝડપથી ઊભો કરી દેવામાં આવતો હતો. જ્યારે ઇઝરાયેલી લોકો પડાવ નાખતા ત્યારે સૌ પ્રથમ કહાથીઓ મુલાકાત મંડપની સાધન સામગ્રી ગોઠવી દેતા હતા અને એ પછી મરારીઓ પાટિયા અને સળિયા ગોઠવી દેતા હતા. ત્યારબાદ ગેરશોનીઓ મંડપ ગોઠવી દેતા હતા અને છેલ્લે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનનો પડદો લટકાવી દેતો હતો. 40 વર્ષોની મુસાફરી દરમિયાન આ લોકો આ કામમાં નિપુણ બની ગયા હશે. જે રીતે મિત્ર પ્રત્યેક લેવીને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી હતી એ જ રીતે પ્રત્યેક વિશ્વાસીને ઈશ્વરે ચોક્કસ કૃપાદાન અને સેવા કાર્ય આપ્યું હોય છે. ઈશ્વર ઈચ્છે છે કે પ્રત્યેક વિશ્વાસી એનો ઉપયોગ કરે. હવે ઈશ્વરના સેવા કાર્યમાં આપણે જે ઈચ્છીએ એ આપણે નથી કરવાનું હતું, પણ ઈશ્વરે આપણને જે કૃપાદાન આપ્યું હોય એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. તમે જાણો છો મિત્ર, ઈશ્વરના સેવા કાર્યમાં સૌથી મહત્વનું કામ કોણ કરે છે એ નક્કી કરવાનું કામ કોનું છે? કોનું છે એ નક્કી કરવાનું કામ? અને આજે મિત્ર, ઈશ્વરના કેટલા બધા સંતાનો એવું માને છે કે પોતાનું સેવા કાર્ય ખાસ કાંઈ મહત્વનું નથી. મિત્ર, ઈશ્વરે તમને સોંપેલા તેમના સેવા કાર્યમાં તમે જેટલા પ્રમાણમાં વિશ્વાસુ અને વફાદાર રહેશો એટલા પ્રમાણમાં ઈશ્વરના આશીષો તમે પ્રાપ્ત કરી શકશો. તો આજે એને પડતો મૂકશો નહીં મિત્ર. ઈશ્વરે તમને જે સેવા કાર્ય સોંપ્યું છે એ તેમની નજરમાં બહુ જ મહત્વનું છે. અને એટલે મિત્ર, જે કંઈ સેવા કાર્ય ઈશ્વરે તમને સોંપ્યું હોય એ સેવા કાર્ય નિષ્ઠાપૂર્વક ઈશ્વરને વફાદાર રહીને સતત કરતા રહો. ઈશ્વરના અદ્ભુત આશીષો તમને પ્રાપ્ત થશે. પ્રિય મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે ઈશ્વર સંગઠિત રીતે કાર્ય કરે છે. તેમણે ઇઝરાયેલના દરેક કુળને કનાન દેશની મુસાફરી દરમિયાન છાવણીમાં તેમના સ્થાન અને કાર્ય વિશે જણાવ્યું અને યાજક પદનું સેવા કાર્ય લેવીઓના કુળને સોંપવામાં આવ્યું. ઈશ્વરે તમને પણ આવા તાલંતો આપ્યા છે જેનો તમે ઈશ્વરના કાર્યમાં ઉપયોગ કરી શકો છો. શું ઈશ્વરે તમને કોઈ તાલંત આપ્યું છે? હા, ચોક્કસ તે તમને પણ આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે બધા તેને ઓળખીએ, તેને શોધી કાઢીએ અને તેમના સેવા કાર્યમાં લાગુ રહીએ, જેથી માત્ર ઈશ્વરને જ મહિમા મળે. ઈશ્વર તમ બધાને આશીર્વાદ આપો. આમેન.